તો જેમ માતાજી બધાને મિત્રોને કેમ છે બધા મજામાં જશો. આજે અમે આવી ગયા વાડીએ ગભાભાઈ ને બધાય. આ ગભાભાઈ હા આજે આવવાનો મોકો મળ્યો ઘણા સમયથી. કેમ કે નવરાત નતા થતા, અમે પાણા ભાંગતા હતા. પાણા ભાંગવાનો બિઝનેસ હતો. તે આજે રજા હતી, કીધું હાલો આયલા છે ચક્કર મારવા. તે આજે આવી ગયા અહીંયા ઓલા ફુવા દાણામાં આવ્યા ને એમાં ચક્કર મારવા. ફુવા દાણા નથી, એ જીરું છે તારું. ક્યાં એ જીરું છે, જોવો તો અમારા ગભાભાઈ છે ને. હા ફુવા દાણા છે. ફુવા દાણા નથી છે, જોવો તો ખરા તમે. હવે ગભાભાઈ કામ કરો, હાલો પોંક કાપવાનો છે ને. હા પોંક તો ખાવો તો હોય ને. હે દાદી ડોય મૂકી દેજો, નીંદવાનું બાકી છે. આમાં મૂકતા હો, હાલો આમ ચા પાણી પી પાછા. નકર શિયાળો હમણાં વયો જાય છે. પોંક તો ખાવો પડે ને. હાલો તો ગભાભાઈ આમાં પોંક કાપવા જાય છે. હવે એમ જોઈએ હવે કેવો કોઈ કાપે છે પોંક, જોઈ લઈએ આપણે મિત્ર. જો આમાં વાવ્યું જીરું, આમાં બાજુ વાવ્યા ઘઉં. હા પોંક થઈ ગયો છે. એ કે જીરું ને ઘઉં તો વાવાય બસ થાય, એ કે લવ ન કરાય કાંઈ. એ કે જાનું આ કરે દેણા, તો એ દેણા કરવા હાટ કર્યા હાટે તો ઘઉં ને જીરું વાવ્યું છે ગભાભાઈએ. આમાંથી ડોંડિયું કઈ હોય એલા પોકની? તને ખબર પડતી હોય તું મને પૂછે છે. હવે મને નથી ખબર પડતી એટલે તને પૂછું. તને ખબર પડતી હોય? મને નથી ખબર પડતી એટલે તને પૂછું. લ્યો હા કેવાય. હવે મિત્રો આને સમજાવો, આ ગધાડો કેવાય. હા કેવાય ને. એ બહુ પાકેલી ન હોય, જો ખાટે એવી લઈ લે. ખાટી જારે એવી લઈ લે. હા ઈને પછી ની આવે. હા એવી આ લાંબે હડકે રાખીને તોડ લે. હા કેમ તોડાયા? ઈ તું જો કેમ તોડાય એમ. હા મિત્રો આને પોંક ને ખબર નથી પડતી. હમણાં એક ડુંડી પાસે ફડાવો એટલે હમણાં જો એ પોંક કેવો તોડાય ને એટલે એમને ખબર પડી જાય. ખબર પડી જાય ને. તો આવી થઈ ગઈ, વરી ગયા તો. ઈ એમ જ થાય, તમને પોંકમાં નહીં ખબર પડે. હવે આને એક ડુંડી મૂકું પાંચામાં એટલે હમણાં પોંકમાં ખબર પડી જાય કેવો પોંક ઉતારાય. હા આને શું કહેવાય? કેને? હા હા એવું તોડ લ્યો. હા હા મિત્ર તો જો છે ને ગભાભાઈને આવડો. હવે પોંક અમે ડુંડિયું તોડ લઈ. પોંક તો ખાવો પડે ને. લાઈક શેર કરતા રહીજો.